नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। बनासकांठा जिले में भारतमाला रोड पर अधिग्रहित भूमि के पूर्ण मुआवजे को लेकर कांकरेज के किसानों ने रैली निकालकर कांकरेज मामलतदार को एक याचिका सौंपी। बनासकांठा जिले में थराद और गांधीनगर के बीच 6 लाइन का एक्सप्रेस हाईवे बनने जा रहा है। किसानों को भूमि अधिग्रहण का उचित मुआवजा नहीं मिलने के कारण कांकरेज तालुका के किसानों ने दुगावाड़ा हनुमान मंदिर से मामलतदार कार्यालय तक रैली निकालकर एक याचिका सौंपी। जंत्री को वर्तमान बाजार मूल्य पर लागू किया जाए, कृषि और गैर कृषि भूमि को बिना किसी भेदभाव के समान न्याय दिया जाए, प्रभावित किसानों को उचित मुआवजा दिया जाए और पुनर्वास के लिए भूमि आवंटित की जाए। पूरी प्रक्रिया में भ्रष्टाचार की जांच के लिए एक न्यायिक समिति का गठन किया जाए। 2011 के जंत्री के अनुसार दिए गए पुरस्कारों को रद्द किया जाए। अगर किसानों की ये सभी मांगे पूरी नहीं हुई तो किसान ट्रैक्टरों में भरकर गांधीनगर तक आंदोलन करेंगे, यह किया गया। हमारी मांग है कि अમને પૂરતું વળતર મળવું જોઈએ। અત્યારે સરકારે જે ભારતમાલા રોડની અંદર સંપાદન જમીન કરી છે એમાં મને ખેડૂતોને ફક્ત ને ફક્ત 22 રૂપિયા મીટરનો ભાવ આપેલા છે, જ્યારે ઉદ્યોગપતિઓએ ભાગીદારીની અંદર એને કર્યું છે આ લોકોનો 4300 થી 5000 રૂપિયા મીટરનો ભાવ આપે છે। અમારા જે 22 રૂપિયા એટલે કે દૂધની કે છાશની થેલી પણ ના આવતી હોય, પાણીની બોટલ ના આવતી હોય એવા ભાવે અમારા ખેડૂતોની જમીન હાથની બેઠેલી સરકાર રોડના નામે લૂંટી રહી છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે અમે રેલી સ્વરૂપે કાંકરેજ તાલુકાના ખેડૂતો મળ્યા હતા। અમે સરકારશ્રીને કહેવા માંગીએ કે તાત્કાલિક જેવી રીતે એને વાળા ખેડૂતોને જેવી રીતે ઉદ્યોગપતિઓનું એને કર્યું હોય એવી રીતે અમને વળતર મળે એવી અમારી માગણી છે। જો ટૂંક સમયની અંદર અમારી માગણી નહીં સ્વીકારે સરકાર તો આગળના સમયની અંદર અમે ખેડૂતોએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહારેલી લઈ અને પાલનપુર મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો લઈ અને રેલી કરવાના છે। એની જવાબદારી સરકારશ્રીને રહે છે। છતાં પણ જો સરકાર અમારું કીધું માને ના તો તમામ ગુજરાતના ખેડૂતો સાથે જોડી અને ગાંધીનગર સુધી પણ આંદોલન કરવાના છે। આ આંદોલન ઉગ્ર બનશે। આની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે એવી અમારી માગણી છે। આજે આખા કાંકરેજ તાલુકાના સાથે સાથે તમામ ખેડૂતો મળી અને અમારી વેદના માટે અમે ખૂબ રજૂઆતો કરી પણ સરકારશ્રીએ અમારું સાંભળ્યું નહીં। એના અનુસંધાને અત્યારે આપણા મામલતદાર સાહેબશ્રીને કાંકરેજ આવેદનપત્ર આપ્યું છે। સાથે સાથે રેલી સ્વરૂપે મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવી અને આવેદનપત્ર આપેલું છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જે તમે સંપાદન ભારતમાલા રોડની અંદર ખેડૂતોનો કર્યું છે જમીનનું એની અંદર એને વાળા ખેડૂતોને જે ઉદ્યોગપતિઓની ભાગીદારીમાં કરેલ છે એમને ઊંચું વળતર આપેલું છે, એટલે કે મીટરના 5000 કે 4500 રૂપિયા આપેલા છે અને અમારા ખેડૂતને ફક્ત 20 થી 22 રૂપિયા મીટરનો ભાવ આપેલો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ એવોર્ડો રદ કરી અને નવી જંત્રી અને જેવી રીતે એને કરેલું હોય એવી રીતે મારા ખેડૂતોને વળતર મળવું જોઈએ। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ટૂંક સમયની અંદર ખેડૂતલક્ષી નિર્ણય લે તો આવતા સમયની અંદર બનાસકાંઠાના તમામ ખેડૂતો સાથે મળી અને પાલનપુર એક મહારેલીનું આયોજન કરશે અને આનું પરિણામ સરકારને ભોગવવું પડશે। આની જવાબદારી સરકારની રહેશે અને આવતા સમયની અંદર પાલનપુરમાં જો અમારી હિત માટે યોગ્ય નિર્ણય નહીં લે તો ગાંધીનગર સુધી પણ જતા વાર નહીં લાગે। એટલે સરકાર ખેડૂતલક્ષી નિર્ણય લે એવી અમારી ખેડૂતોની માગણી છે। જય જવાન જય કિસાન। જો સરકાર વળતર મળવી જોઈએ, જો વળતર નહીં મળે તો અમે જે ખેડૂતોનું આંદોલન છે ગાંધીનગર સુધી કરવા અમે ખેડૂતો તૈયાર છે। અત્યારે કેટલા ભાવ આપે? અત્યારે અમને 22 રૂપિયાની ભાવે એક બોટલ પાણીની મળે એ ભાવે અમને જમીન વળતર આપી છે। તમારી શું માંગ છે? કેટલું મળવું? મારો તો જે સરકારશ્રીએ જે જંત્રી ભાવ પાડ્યા છે અને જે આવેદનપત્ર કર્યું છે પૂરતા ભાવ નહીં મળે એટલે ઘરે અમે આંદોલન કર્યા વગર રહેવાના નથી। સમસ્યા છે કે જે ભારતમાલા જે રોડ પસાર થયો છે અને એની અંદર જે ખેડૂતોની જમીન કપાણી છે એની અંદર સરકારે વળતર આપવામાં ઠાગાઠૈયા કર્યા છે। એક બાજુ એમના મળતિયાઓને 1 મીટરના 4500 થી 5000 રૂપિયા ચૂકવેલ છે અને સામે ખેડૂતોને એ જ જમીનના 1 મીટરના
22 રૂપિયાથી માંડીને 25 રૂપિયા ચૂકવ્યા છે, તો આ ભેદ ખેડૂતો અને એમના મળતિયાઓ માટે કેમ? આના માટે ખેડૂતોએ આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જો આનો ઉકેલ નહીં આવે તો આવનાર સમયમાં જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પણ જો આનો નિવડો નહીં આવે તો રાજ્ય સ્તરે પણ બનાસકાંઠાના ખેડૂતો મળીને એક ઉગ્ર આંદોલન થશે. સરકારને મારી વિનંતી છે, देखते रहिए द हिंद 24 न्यूज।